હોય અલગ અલગ કલરની વસ્તુ ખાઓ પણ બાપુ બધાનું લોહી માલિકો લાલચ બને બાપુ અંદર ફેક્ટરી જેવી બનાવી છે ઈશ્વરને હજી આપણે સમજી જ નથી આ એક બાપુ દેહ બનાવ્યો છે પણ આની આપણે કિંમત કરીએ કે બહાર જ હડિયું કાઢી છે આપણે બહાર જ ને કે હું તો એમ કહું છું આ તમે બે આંખું તો તમે જુઓ ચાર્જિંગ નહીં કરવાનું પાવર નહીં પૂરવાનો કાંઈ નહીં કરવાનું આખી દુનિયા જોઈ છે પાછા એક આંખથી જોવો તો એક જ દેખાય બે આંખથી જોવો તો એક જ દેખાય નકર આપણે હાઈવે ઉપર હાલ્યા હોય ખટારા બે નો દેખાવા જોઈએ બે આંખોથી બે ખટારા નો દેખાવા જોઈએ પડે ભટકાય નહીં ખબર એટલે એક જ હતો કેવી ઈશ્વરે રચના કેવી કરી તમારી મારી બેની રચના કેવી છે આ હું બોલું છું મારો અવાજ જે આવે તમારા કાન સુધી પહોંચે છે દેખાય છે એ દેખાતો નથી એ જ ઈશ્વર છે તમને ભરોસો છે ને અવાજ આવે છે એ અવાજ તમે સાંભળી અને આનંદ 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 આવે ને એ જ ઈશ્વર છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે બહાર ક્યાંય ગોતવાની જરૂર જ નથી રાખતા તમે જ ઈશ્વર મને આમાં બધા ઈશ્વર દેખાય લો મને એમ થાય હું બોલું છું મારો ભગવાન સાંભળે તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે એ મારો પ્રશ્ન નથી મને દેખાય છે કે મારો ભગવાન સામો બેઠો બેઠો મારું સાંભળે છે એ જ ઈશ્વર છે બાપુ ઈશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી તમારી અને મારી હું તો એમ કહું કે આપણે એક છોડવો વાયો હોય ઝાડવાનો નાનો એવો રોપો હોય એને પાણી આપો ખાતર આપો ધીરે 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 બાપુ એનો વિકાસ થાય મોટું જબરજસ્ત ઝાડવું થાય તો નથી લાગતું કે તમારા મારા મા બાપનો આ વાયેલો છોડવો આવ્યો ત્યારે કેવડો હતો 1 ફૂટનો હોય કે 1.5 ફૂટનો હોય તો આ 5 ફૂટનો 7 ફૂટનો હરતો ફરતો છોડવો છે બાપુ આના મૂળિયા ક્યાં ઈ તો ગોતો હું આમ કહી નાખું હું આમ તમે તમારા મૂળિયા તો ગોતો આખી દુનિયા પછી ધ્રુજાવજો તમે કોણ છો બાપુ એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં તારા અંતરમાં મથી લે ક્યાંય બાય ઠેકડા મારવાની જરૂર નથી તું કોણ છો બસ આટલી જ વાત છે બાકી કાંઈ છે બાકી ખોટા વંટોળિયા ઉભા કરીને દુખી થવાની કોઈ જરૂર નથી એક ગામનો મને દાખલો યાદ આવ્યો છે વાત કરી દઉં એક ગામમાં પતિ પત્ની રહેતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા ભાઈ ખેતીનું કામ કરતા હતા બેન રસોઈ બનાવતા હતા એમાં એક પાપડનું પડીકું હતું તો બેન ને રોજ આડું આવતું છે કે લે ને પાપડ શેકી નાખું મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈ પાપડ શેક્યા ઘરવાળો આવ્યો આવીને હાથ પગ ધોઈને જમવા બેઠો બેને પીરસ્યું અને પાપડ મૂક્યા હવે જો સાનો માનો ગળસી લેતો કઈ વાંધો હોય નહીં પણ એને જ ઉભો કર્યો વંટોળ્યો એની વહુ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે ભગવાને તમને 2 હાથ આપ્યા પાપડ નો ભાંગી શકો એ કે તું મારી વહુ છો હું તને કહું એ તાર કરવું પડે એ કે મેં ક્યાં ના પાડી હું તમારી વહુ નથી આટલું ન કરી શકો એ કે મારે કઈ સાંભળવું છે પાપડ ભાંગી દે હવે તો મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે ચોખી સેટ વાત છે બહાર આપણે મોટી મોટી કરતા પણ ઘરે કેટલું હાલતું હોય તો મારો રામ જાણે ઈ કે ભાંગી દેવાનો છે કે નહીં બેન કે નથી ભાંગી દેવો બોલો કે ભાંગી દે આ કે નથી ભાંગી દેવો બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ રખડે બે હવે આ ઘરમાં વંટોળિયો ઉભો ન કર્યો કહેવાય હવે કે સમાધાન કરો હવે સમાધાન શું તમે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકો શું સમાધાન કરવું આ ઘરના વંટોળિયા ઉભા કર્યા કહેવાય જે હોય ને સ્વીકારી લ્યો અને આપણે બાપુ છે ને ઘરે બૈરું કે ને કે બકાલું સુધારી દો ડેલી આડી કરીને સુધારી દેવાય એમાં કે નાના બાપના ન થઈ જાય રાવણ લંકામાં રાવણ કોઈનું માનતો નતો મંદોદરી કે એનું માનતો એના ઉપર આપણને એવું લાગે રાવણ જો બૈરાનું માનતા હોય આપણે બૈરાનું મનાય ઘરની વાત ઘરમાં રખાય રામ ને રાવણ નું યુદ્ધ થયું ને પછી ઓલા પુલ બાંધતા હતા પુલ એટલે હનુમાનજી મહારાજ આમ પાણો મૂકે ને તો પાણો તરે એટલે ઓલા લંકામાં રાવણના સૈનિકો હતા ને એ ગભરાઈ ગયા એ કે મારે પાણા મૂકે છે પાણા તરે છે આપણને મારી નાખવાના બધા અને રાવણ કે આપણું ઉપર ખુરદો કઢવી નાખે રાવણ પાસે જઈને કીધું એ કે એ મહારાજ આ સીતાજીને હોઈ પીધો ને આપણે પગે લાગી લ્યો ને પગમાં પડી જાવ ને પાણા તરે કે આમ જો મારી નાખ્યો રાવણ કે એમાં શું મોટી વાત હતી પાણા તો મારેથી તરે તો એ કે તમારેથી તરે
હા હા કે મારેથી કરે ને મંદોદરી આમ ઉભા ઉભા સાંભળે આપણું બૈરું આપણને ન ઓળખતું હોય ઈ કે આ શું સમજીને કહેતો હોય છે કે મારેથી પાણા તરે પણ બોલ્યા નહીં મંદોદરી બોલ્યા નહીં ઓલા સૈનિકોએ કીધું ઈ કે પણ તમારાથી પાણા તરે ઈ તો કે હારું કઈ પાકું થાય ખબર ઈ કે હાલો સમુદ્રમાં જઈને હું તમને તમારી નજર સામે દેખાડું ગયા બધા સમુદ્રના કિનારે મંદોદરીએ આવ્યા ઈ કે લાવો તમે આપો ઈ પાણો કે હું નાખું તરે પાણો આપ્યો અને બાપુ આમ પાણો નાખ્યો ને પાણો મીડો તરવા એટલે સૈનિકો તો બાપુ રાજી થઈ ગયા ના રાવણમાં કાંઈ ઘટતું નતું રાવણે રામ જેવો શક્તિશાળી પણ મંદોદરીને એમ થયું કે આમાં કાંઈક ભેદ છે રાવણની તાકાત નથી કે આ પાણો તરે મેં કીધું એમ આપણું બૈરું રોજ બુસ્કોટના બટન તોડીને આવતા ખબર ન હોય કે શું રડે રડીને આવે રોજ આપણું બૈરું આપણે ઓળખતું જ હોય પછી ઘરે આવ્યા ને પછી મંદોદરીના મેલે રાવણ આવ્યો ને ત્યારે મંદોદરી કહે છે કે મેં અત્યાર સુધીમાં તમને કોઈ વાત નથી પૂછી પણ આજે એક મને વાતનો જવાબ આપો કે શું ઈ કે હવારે આપણે સમુદ્રના કિનારે ગયા ને પાણો તમે નાખ્યો પાણો તેર્યો કેવી રીતે ઈ મને ઈ કે એ નહીં કહું કે ના તમારે કહેવું પડશે તેથી રાવણ માન્યો ઈ કે કહું ખરો પણ કે રામનું મારું યુદ્ધ ન પતે ત્યાં સુધી તારે કોઈનો ખુલાસો નહીં કરવાનો ઈ કે ના ખુલાસો નહીં કરે ઈ કે મેં પાણાને ઘા કર્યો ને તારે પાણાને મેં કીધું કે જો તું ન તરી ને તો રામ દુહાઈ છે કે રામની દુહાઈ આપી દે એટલે પાણો તર્યો અને પછી મંદોદરી કીધું તો સાચી વાત ને તમે જેટલા પુણ્યશાળી છો મને બધી ખબર કહેવાનો મારો મિનિંગ લંકામાં રાવણ સીતાજીને જયારે લાવ્યો ને ત્યારે મંદોદરીની દાસી હતી ને દાસી મંદોદરી પાસે જઈ અને મંદોદરી બાપુ પૂજા કરવા માટે જાય છે અને એ વખતે દાસી કહે છે મંદોદરી કે બા સાહેબ અમારા મહારાજા કે કોક બૈરું લઈ આવ્યા કોકનું બૈરું ઉપાડી આવ્યું મંદોદરી કે એમાં શું મોટી વાત છે એનું નામ જ લંકા કહેવાય કોકના બૈરા ધરાહાર ઉપાડી આવે એનું નામ જ લંકા ઈ કે પણ જેવું જેવું બૈરું નથી મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માનું બૈરું છે અયોધ્યા દશરથ મહારાજના દીકરાના પત્ની છે આટલી જ વાત કરીને મંદોદરીના હાથમાંથી થાળી પડી ગઈ તો વિનાશ હવે લંકાનો વિનાશ બાપુ અહીંયા બાપુ લંકા સતી નારી હતી રાવણના ઘરમાં છે ને બાપુ ન કોઈ મામૂલી બૈરું નહોતું એના ઘરમાં સતી હતી મંદોદરી સતી હતી અને પછી રાવણને કહે છે કે આ તમે શું કર્યું આ અગ્નિનો ગોળો છે આને તમે હોપી દો ઈ કે આખી દુનિયા નો સમજે કે તું મને નથી સમજી શકતી ઈ કે પણ હું કહું એ કરો લંકાનો વિનાશ થઈ જાય તેથી બાપુ રાવણ બાપુ મનમાં દાંત કાઢતો હતો કે મારે મંદોદરીને કેમ સમજાવી કે આખી લંકાનો મારે ઉદ્ધાર કરવો છે એટલે હું આ માને લઈ આવ્યો છું કાંઈક એનો હિસાબ જ આખો જુદો હતો ઈ વખતે બાપુ માયનો નથી લંકામાં મંદોદરીનો રાવણ માયનો નથી ઈ કે તમે જે કેવું એ કયો બાકી જે મેં કર્યું છે એ બધું રેડી જ કર્યું છે સારું જ કર્યું છે એમાં મારે કોઈની સલાહની જરૂર નથી અને વારા ફરતી બાપુ બધાને ઉપાડ્યા છેલ્લે કુંભકર્ણ રહ્યો ને કુંભકર્ણને માંડ જગાડ્યો એને તો હુવા સિવાય બીજું કઈ કામ હતું નહીં માંડ જગાડ્યો એ કે જાય ગયા જોતો ખરો લંકાની પથારી ફરી જઈ બોલો આંખો છોડતો કે મારે જાગવાની જરૂર નહોતી તારે જાગવાની જરૂર હતી પછી રાવણ કે મેં તને સલાહ લેવા નથી જગાડ્યો તું એક રહી જતો એટલે જગાડ્યો છે આખી દુનિયાનો બાપ છે હાલ તું મોર થા ને વાય હું હોતાવું આખા કુટુંબનો જેને ઉદ્ધાર કરે એને રાવણ કહેવાય અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ લંકા સુધી ધક્કો કરાવ્યો આખા કુટુંબને તારી દીધી છેલ્લે મંદોદરીને કીધું કે કાન તેથી મંદોદરીને કાન પકડવો પડ્યો સીતાજીને જયારે રાવણ જયારે સીતાજીને બાપુ લઈને ઉભડ્યો ને ત્યારે સીતાજીને માં કહીને રાવણે ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં તને લઈ જવાનું કારણ એક જ છે મારે એના હાથે મરવું છે આ લંકામાં બાપુ રાવણનો હિસાબ હતો અને છેલ્લે
રામચંદ્ર પરમાત્માએ બાણ માર્યું, વિભીષણ ખૂટ્યો. વિભીષણે કીધું કે આને નાભીમાં અમૃત છે અને નાભીમાં બાણ મારો તો જ પડશે. વિભીષણે કીધું, રામે બાણ માર્યું અને રાવણ પડ્યો. એ પડ્યો ને બાપુ, એમાં રામ અને વિભીષણ બે અહીંયા આવ્યા. રાવણ બાપુ મરક દાંત કાઢજો. રામ વિચાર કરે કે આને ઘડી બે ઘડીનો મહેમાન છે ને હજી ભાઈડો દાંત કાઢે. ત્યારે રામચંદ્ર પરમાત્માને રાવણ કહે છે કે રામ, તમે તો બ્રહ્મ છો ને, મારે તમને બે ત્રણ વાતો કરવી છે, મને જવાબ આપો. હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું, મારે રહેવાનું નથી. અને હું મરું છું ને, એ આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો હતો. તમે કઈ મને મારીને કઈ મોટું જબરજસ્ત કામ નથી કરી નાખ્યું. આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો. પણ હું તમને બે ત્રણ વાતો પૂછું, એનો મને જવાબ આપો. તો કે શું? કે મારી શક્તિ કેટલી? તો કે ઘણી. મારી ભક્તિ કેટલી? કે ઘણી. કે મારી સંપત્તિ કેટલી? કે ઘણી. કે મારી શક્તિ, સંપત્તિ, ભક્તિ જો આટલી હોય તો હું મારા ઘરે હારું છું અને તમે જીતો છો, આનું શું કારણ છે? રામને ઘુંઘરા નાખી દીધા રાવણે. મારામાં કોઈ નો વાત ઘટતી હોય તો હું મારા ઘરે કેમ હારું છું? રામચંદ્ર પરમાત્મા વિચાર કરે, મારી બધી વાતે હશે. એ કે હોનાની લંકા છે, શિવનો આવડો મોટો ભગત, નવ ગ્રહ છે ને ઢોલીએ બાંધ્યા છે. એમના દૂતને કોકનો જીવ લેવો હોય તો રાવણને જવાબ, રાવણ પાસે રજા લેવા જવું પડે, આટલી તો એની શક્તિ છે. અને આ મારેથી હારી કેવી રીતે ગયું? ત્યારે રાવણ રામને કહે છે, આ તમને નહીં ખબર પડે, હું તમને કહું કે મારા ઘરે હું શું કામ આવ્યો? કે તમે જીત્યા છો ને એનું કારણ એક જ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે, મારો હગો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આવી દુનિયામાં કોઈ એવી તાકાત નથી કે મને કોઈ હરાવી શકે. એટલા માટે હું તમને એ કહું છું કે લંકામાં, માફ કરજો, અયોધ્યામાં તમે જાઓ અને અયોધ્યાના રાજા બનો તો મારી તમને એક ભલામણ છે કે મારા વતી એક તમે આટલો પ્રચાર કરજો કે ભાઈઓમાં મેળ રાખે, ભાઈઓમાં વિખવાદ ન ગાલે. આ ભાઈઓમાં જો વિખવાદ થયો ને એમાં લંકા જેવી લંકાનો વિનાશ થઈ ગયો. આપણા સાપરા પાછે ન ઉડી જાય. રાવણ જો આટલી વાત કરી શકતો હોય તો હું એ કહેવા માંગુ છું કે આપણને ભાઈઓમાં કેમ આપણે મેળ નથી? ગામ ધુમાડા બંધ દે બાપુ, હગા ભાઈઓ ન હોય. આપણે એમ કહેલા બધાય છે તારે ભાઈઓ કે એના હેરત મારા આડી છે, એટલે એના હેરત ઉભી રાખવાની હતી, એની હેરત આડી રાખી. હગા ભાઈઓ હેરત મેળ નથી પડતો. ઈ ગોરાની બાપુ આખું ગામ નિંદા મળ્યું કરવા કે આવી ભક્તિ હોય. અને બાપુ અનસમીના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. નિંદા જેવું કોઈ પાપ નથી. હું તો એમ કહું છું તમારે ક્યારેક ટાઈમ હોય ને તો માળા લઈને બેસી જજો, રામનું નામ લેજો, પણ નિંદા ન કરતા. નિંદા કરશો ને, નિંદા જેવું બાપુ આ દુનિયામાં મહાપુરુષો કે કોઈ બીજું પાપ જ નથી. એને આ હું આવ્યા છે ને અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાગે તો હવારે ગામ હાંટીઓ ન થઈ જાય. હાલ દરબાર જે હતા ઠેઠ હળવું દૂધ હાલ તો ખરું કેટલાક ભંગવીને આવ્યા, સારું કરીને આવ્યો હોય કોઈ નો કે જો બાપુ ભેસણ સોલાવીને આવ્યો હોય તો મારા દીકરા નો ખબર હોય એને હોત કે હાલ જઈએ. આ જગત બાપુ ઈ જગત છે, કોઈ બાપુ ભરોસો નથી. નિંદા જેવું કોઈ આ દુનિયામાં પાપ નથી. એટલા માટે ગોરાની આખું ગામ નિંદા કરે. આવી ભક્તિ હોય, ભજન ગાતા ગાતા છોકરા મારી નાખે ખબર ન પડે, આવી ભક્તિ હોય. એટલે એ હરીને બાપુ અરજ કરે છે કે હે મારા બાપ, તું જો મારી આબરૂ રાખતો રહે એવું છે. અને આબરૂ છે ને આ તો આપણે બનાણાય, બાકી આપણે આબરૂ ઈ જ રાખે છે. આ તો આપણે કઈ મેં કર્યું આપણેથી કઈ થાય એમ જ નથી ભલામાં. અને જો આપણે થતું હોય તો આ બાપા વ્યાજ આપણે રોકી ન રાખવી, કઈ ન બને. ખોટી વાત છે. એ બધું કરતો હરતો ઈ છે. આ તમારા શ્વાસ, મારા તમારા શ્વાસ હાલે છે ને, એ લીધા પછી બારો કાઢવો કે ન કાઢવો એના હાથની વાત છે. તમારી મારી તાકાત નથી, નકર તો કોઈને જવું નથી. અહીંથી જવાની ઈચ્છા કોઈ જ નથી. 80 હો બરાબર હોય તો કે થોડુંક રોકાઈ, થોડાક દી રોકાઈ, કોઈ નથી જવું. એટલે છેલ્લે બાપુ ગોરો ભગત કહે છે, હે મારા નાથ, તો કઈક અમારી અરજ સાંભળીને જો કે તું મારી આબરૂ રાખતો થાય એવું છે. એટલે કહે છે